મમ્મી જો ખડ વાટીશ ગાય માટે મેં વાટીશ હમણાં એટલે એ વાટી લઈએ પછી હું વાટીશ કામ મમ્મી વાટીશ લા વાટું કે પછી એ લોકો ભૂકો ભરવા જાય ને પછી વાટીશ બેઠી બેઠી હમણાં આવશે અહીંયા હે મમ્મી અહીંયા ખડ વાટીશ ગાઈશ શું કહેશો હંસાબેન હંસાબેન શું કહેશો બોલો તો શું નુકસાન થયું ભાઈ તો હે પડી તો કેટલું થાય ઘણું થાય થોડું થાય તો ખરું તો તો હવે તમે શું કરશો શું કંઈ નુકસાન તો ખેડૂતને ભોગવવું કોઈ નહીં દે કા સરકાર તો બિચારા દે પણ હવે શું કરે આ કુદરતનું નહીં મમ્મી અમે લોકો ખડ વાટવા બેઠા છે અહીંયા થોડી વાર તડકે પછી જાશે મોનિકોરા પછી કટર આવશે ને તો આપણે નજીકથી વિડીયો બનાવીશું અત્યારે તડકો બહુ છે અરે તો ચાલો ગાઈસ અભી મેં ખડ કાઢીશ હું ખડ કાઢી છે ગાઈસ તો ચાલો બી કંટીન્યુ આપ લોગ हमारे ब्लॉग में जुड़े रहना મને આપણે શું ખડ વાટતા મેં તને કીધું કાલ જા હું કટર આવ્યું કોઈ દરબાર હોય હમણાં વયા જશે એનું ખાલી થઈ જાય જે હે ને બધા વયા જા ટ્રેક્ટર ભરે ને કામમાં પછી 9 ઘંટા આપણે ભરી આવ્યા કાલે વાત તો ભરાતો તો ચાલો ગાઈસ જો હું ખડ વાટું છું ઘરે ટ્રેક્ટર લઈને લઈ ઉતર બધા ફોન કર્યો જો તો આજે આપણે ખડ લઈને ગયા જા કામ કાલ ભૂકો ભરવા અમે આપણે નવરાજ છે મમ્મી ખોડ વાટી લઈ હું તો તમે બાજરામાં ગયા હોત તો ઘણું હોય ક્યાં હું રમેશ નથી બાજરામાં કોણ કરે બે ચેઠા વાટવા હારા તો ગાઈસ જો અહીંયા હું મસ્ત મજાનું ખડ વાટું છું તમને તમારા બ્લોગમાં જોડાયેલા રહેજો કેમ કે અહીંયા કંઈ રાખવાનું ના હોય ને એટલે વિડીયો ના આવે ના પછી કાંઈ ના જડે બકરા ખાઈ જાય પછી ત્યાં બકરા ફરશે જો જો ગાઈસ બધા ઘઉં પડી ગયા છે જોઈ લો હા જો ગાઈસ કટર કેવું હાલે છે ગીત વાગે છે એમાં જો અરે એના પર ધુમાડો નીકળે છે એના ઘઉં નીકળી ગયા છે અમારા બાજુવાળા ગીત વાગે ધુમાડાનો આવી રીતના જો આપણા ઘઉં અહીંયા ઊભા છે કેવું હાલે છે જો
જો ગાઈસ કેવું હાલે છે ને અને આવી રીતના નીકળે ને આપણા ઘઉં છે હાલે તમે જોવું છે માવલા બાંધી ગયા જોઈ લો ફ્રેન્ડ કેવી રીતના કટર હાલે અમારી વાડી નથી અમારી વાડી તો આ છે પણ આપણા બાજુમાં પાડોશી છે ને એમની વાડીએ કટર આવ્યું જો છે ને આ વરસાદના બીજા દિવસે બધા બિચારાનું નુકસાન તો થયું છે જો ગાઈસ આ બધા અહીંયા ઘઉં નીકળી ગયા ને અમારા ઘઉં હજી ઊભા છે એમને અહીંયા કટરની તમડી ગાઈસ આપણે જાય છીએ આપણી વાડીએ ભૂકો ભરી લીધો છે અહીંયા કટર આવ્યું છે અવાજ બહુ કરે કટર ચાલો गाइस बी कंटिन्यू आप लोग हमारे ब्लॉग में जुड़े रहे कई तो गाइस जो આપણા ઘઉં છે આપણે કાંઈ નુકસાનની નથી થઈ સારું છે એમ કહે છે હેઠેથી કટર ઉપાડી લે છે આપણે કાંઈ ખબર ના હોય આ બાબત નહીં ભલે રિયા વયા જા કટરમાં વયા જશે શું જો ગાઈસ આટલા ઘઉંમાં નુકસાન નથી આપણે આજ ખેરે વરસાદ નથી આપણે પડ્યા નથી અને આ અમારી બાજુમાં હે એના છે બાજુવાળાને બધાને ઘઉં એવા છે ના શીશોમાં ખોટીમાં તો દેખાતો ને હું પડ્યો હતો થોડા ફાઇનલી આપણી વાડી આજે કટર આવી ગયું કેમ કે કટર બધાની વાડી આવ્યું છે તો આપણે કઢાવી લઈને તો આજે અમારી વાડીએ कटर आ गई ना ख्याल बहु हो आम कहीं थाय आपे तो चलो गाइस बी कंटिन्यू आप लोग हमारे ब्लॉग में एंड तक जुड़े रहना काले वरसाद आयो एटले माणसों बधा बी गया कि शुं हशे तो मारे है ने शीशो गोतवानो टपी माटे दूध लेवानुं मम्मी एम के स्थल में हतो पण अहींया तो क्या मन तो क्या देखातुं नथी ने क्या शीशो होय गोती लऊँ एक तो मन पग में आज वाग्यु से मारा मम्मी मैंने हलाव हलाव करे मळी गयो गाइस शीशो आपणे पण ढक्कण नथी तो चालशे ए काटा तो चालो गाइस शीशो फाइनली मळी गयो से हूँ जाऊँ छूं मारी मम्मी छे ने पप्पीना बच्चा माटे दूध लेवानुं छे ने वेचातुं तो लई पण थोडुं वधारे मळे तो एमने खावा माटे सारूं रहे मम्मी ढाकणું નથી હો માં તો ચાલો ગાઈસ ઢાકણું નથી આપણે કઈ કોથરી બાંધી દઈએ અને दूध લઈ લઈએ तो चलो गाइस बी कंटिन्यू आप लोग हमारे ब्लॉग में एंड तक जुड़े रहना जो ढाकणું નથી એને કોણ જાશે હું ના જા क्या इस आपणे है ने गार्डन नु दूध लेता आवीए आपसे आपणे जोईए आ बोटल लईने बोटल सारी तो से तो चलो गाइस आपणे आज है ने बकरा चारवा जवाना है ओय तो चलो गाइस आज आप बकरा सारवाना है ए तो जो फ्रेंड बकरा दूध लेवा जवानुं ने आज वीडियो मस्त बनावीए बकरा चलो बी कंटिन्यू आप लोग हमारे ब्लॉग में एंड तक जुड़े रहना दूध आपशो ने हे दूध
હરભમભાઈ નું હે ને વાઘ. ચાલો ગાઈસ આપણે દૂધ દોવડાવી લઈએ બકરા તો ઈ ક્યાં નથી એવું છે કા તો ચાલો ગાઈસ જો જેનું દેવું હોય પકડાય એ ગારું ના બોલ એ નહીં પકડાય તમારું વાઘ બધું વયું જાહે પણ જોજે ઘઉંમાં ખાઈ ના જાય તો ગાઈસ જો કેવા ઘેટાડા બકરા ને ઘેટડા આજે આપણે વાઘ દોરાવા આવ્યા છે નહીં દે